તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી જાય છીએ વૈકણ ખેતરમાં અને આજે આપણે સાફ કરવાના છે પેલા સોફામાં હેઠા. તો આ ગેલેરિયામાં પાણી ભરી દીધું છે અને હું મારા ભા મારા મા ત્રણ હેઠે છીએ પેલા ખેતરમાં. તો ગાઈઝ આપણે આવી જાય છીએ વૈકણ ખેતરમાં અને આ છે ગંગા મહારાજનું મંદિર. તો અમે વૈકણ અમે જુઓ અગરબત્તી કરી નાખી છે અને અમે જુઓ હું તમને એક વસ્તુ બતાવી દઉં. તો ગાઈઝ હું તમને એક વસ્તુ બતાવી દઉં. ગોવિંદને જુઓ આ ખેતરમાં ખરું ને આ સાર વાઢી છે. તો એને આટલી સાર વાઢી છે અને અમે ઘર બેઠો છે. શું કરવા બેઠો છે ખબર? નાસ્તો કરવા બેઠો છે. અને અમે તો નાસ્તો કરીને આવ્યા છીએ બરાબર ગાઈઝ. રોજ નાસ્તો કરીને જ આવીએ છીએ. અને જુઓ મારા ભા હું અને મારા માતા ત્રણ હાલ માટે વૈકણ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. આ ધારીઓ લાવ્યા છીએ, ખોડી લાવ્યા છીએ, એવું બધું લાવ્યા છીએ. તો એનાથી સાફ કરવા માંડ્યા છીએ. તો ગાઈઝ આપણે આ પોટલું બધી કાઢી છે તો એ લઈ જઈએ છીએ આપણે ઢાળિયા. તો ગાઈઝ એ પૂરેટું આપણે નાખી દીધું છે વૈકણ ઢાળિયામાં અને અંદર નાખ્યું છે. અને આપણે અમુક અહીંથી ઢાળિયાથી હેઠી છીએ પેલા ખેતરમાં, કારણ કે આપણે હેઠા વાળવાના છે. તારે તમને ખબર જ છે. તો બાઇક લઈને હેઠ્યા છીએ અમે કોઈને 2 જણા. તો ગાઈઝ અમે વૈકણ પહોંચી જાય છીએ અને અમે હેઠા વાળવા માંડ્યા છીએ ગાઈઝ. તો ગાઈઝ આપણે હેઠા વાળવાનું ચાલુ કરી દીધું છે અને આ રીતના ધારીએથી ખોડીથી આપણે આ રીતના થોડું સફાઈ કરીએ છીએ ગાઈઝ. તો જો આ રીતના હાલ માટે અડધા જેવું સાફ થઈ ગયું છે, પણ આપણે આ જે રસ્તામાં કાઢ્યું છે એ બધું વાળી લેવું પડશે. તો ગાઈઝમાં આ રીતના વાળ છે અને બધું લઈ લેશું કે એટલે એ વાળી દેશું બરાબર ગાઈઝ. તો કમ્પ્લીટ મસ્ત રીતના હેઠો સાફ કરી દેવાનો છે, કારણ કે ચોમાસું આવે છે ગાઈઝ. તો ચોમાસું આવે એના મારી આપણે સાફ સફાઈ કરી દેવી પડે. તો ગાઈઝ જો અમે મૂનમાં 2 જણો લઈ જઈએ છીએ આવી રીતના ઝળીઓ લઈ જઈએ છીએ. ઝળીડો તો ગોવિંદ બધો લઈ જતો હતો, પણ હાલ ગોવિંદનો વિડીયો બનાવવા રાખ્યો છે ગાઈઝ. તો ગાઈઝ આપણે મસ્ત એવી સાફ સફાઈ કરી નાખી છે અને ગોવિંદ ઉભો રહેશે ભીણ. તો આપણે સાફ સફાઈ કરી દીધી છે અને આમાં આપણે જઈએ છીએ ગાઈઝ ઢાળીએ બરાબર. આ હેડો ત્યાં ઢાળીએ બાળીએ જઈએ, કારણ કે ભેંસોએ તરસી થઈ છે એટલે મને પાવાનું છે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. તો ગાઈઝ આપણે વૈકણ ઢાળીએ આવી જાય છીએ અને મારા મા જોવો તો ખરા. મારા મા અને ગોવિંદ 2 જણા નવરાવે છે ભેંસો. ગોવિંદ ઉગાડો પુગાડો છે એટલે ખાસ આપણે ડિટેલમાં બતાવતા નહીં ગાઈઝ બરાબર, કારણ કે એ ઉગાડો પુગાડો છે. અને અમુક ગોવિંદને 2 જણા આવ્યા છીએ વૈકણ સારના કટકા કરવા બરાબર. તો જો સારના કટકા મસ્ત એવા કરી નાખ્યા છે. તો ગાઈઝ આપણે આવી જાય છીએ ઘેર અને બેસી જાય છીએ ખાવા અને ખાઈને જવાનું કરીએ છીએ ગાઈઝ દુકાન. તો ગાઈઝ દુકાન પહોંચી જાય છીએ આપણે અને ગાઈઝ અમે 3:30 વાગ્યા છે એટલે આપણે અમે નીકળીએ છીએ ઘેર બરાબર ગાઈઝ. તો ગાઈઝ આપણે આવી જાય છીએ વૈકણ ઘેર અને અમે ખરું ને આપણો સાવા પી લેવાનો છે. તો ગાઈઝ આપણે સા પીવા બેસી જાય છીએ અને આ ટોસ્ટ બિસ્કિટમાં પપ્પાને લાવ્યા છે બરાબર. તો હું મારા મમ્મી મારા પપ્પા 4 જણો ગોવિંદ 4 જણો સા પીએ છીએ. તો ગોવિંદ તો જો કોમેડી લાગે છે. અને આ એક બીજી થેલીમાં ફાફડા છે અને આમાં ચા છે. તો ગાઈઝ અમે આપણે હેઠીએ છીએ ઢાળીએ બરાબર ગાઈઝ. તો ગાઈઝ આપણે વૈકણ આવી જાય છીએ ઢાળીએ ખેતરમાં આવી જાય છીએ અને જુઓ મારા મમ્મી લાવી છે ચણાચોર ગરમ. તો અમે આપણે ખાવા બેસી જઈએ છીએ ગાઈઝ. તો મને ખાવા જવા દો ને કે આ ગોવિંદ પાસે બધું ખાઈ જાય. ચણાચોર ગરમ ખો ને કે ગોવિંદ હમણાં પટાઈ ગયા. ઓહો મારે ખાવા જવું ગાઈઝ. તમારે તો રવિવાર છે પણ તમે તો ખો. મારા મમ્મીને મારા મા બેવાનું રવિવાર છે અને આ બધું હું કહેવા જઈએ ને તો પછી કોઈ ને એકલો ખાઈ જા. તમારે ખાવું હોય ને તો જલ્દી વૈકણ આવી જતા. તો ગાઈઝ અમ્મા મમ્મી પર હશે સોણ. તો જો ગાઈઝ રે ઉપાઈને હેડી છે. તો ગાઈઝ આપણે અમે ભેંસો દોવાનું કરીએ છીએ. તો ગાઈઝ આપણે ભેંસો દોઈ રહીએ છીએ ને આટલા વ્લોગની એન્ડ કરીએ છીએ. મળશું ત્યાં નવા વ્લોગમાં. તો જય માતાજી.